નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ઉત્તર ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા ગ્રોમર એજ્યુકેશન કેમ્પસ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. BZ ગ્રુપના ફાઉન્ડર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. સમૂહ લગ્ન મહોત્સવમાં દરેક દીકરીઓને તિજોરી, બેડ, ટીપોય, વાસણ તેમજ 51,000નું પોસ્ટરનું સર્ટિફિકેટ સહિતનો કરિયાવર આપવામાં આવ્યો હતો. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ગ્રોમર કેમ્પસ ખાતે સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 78 નવ દંપતીઓએ આજે પ્રભુતાના પગલા પાડ્યા હતા. BZ ગ્રુપના ફાઉન્ડર અને BZ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના નવ દંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્ન સાબરકાંઠાના ઇતિહાસમાં આવો સર્વ સમાજનો સમૂહ લગ્નોત્સવ કદી આયોજિત થયો ન હોવાનું જણાવ્યું હતું. ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ દીપસિંહ રાઠોડ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. નોંધનીય છે કે લગ્ન ગ્રંથિથી જોડાયેલા આ 78 પરિવારમાં કેટલાક પરિવારો આર્થિક રીતે સક્ષમ ન હતા, ત્યારે આજે ધામધૂમથી જે લગ્ન યોજાયા હતા તે જોઈને પણ તેઓ આનંદિત થઈ ગયા હતા. ત્યારે આ લગ્ન સમયે અંદાજે 4,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. JK ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.